પરમાત્મા તત્વની આગળ સ્ત્રી અને પુરુષ ભેદ હોતા નથી. ઈશ્વરની આગળ આપણે આત્મા છીએ અને આત્મા કોઈ દિવસ પુરુષ પણ ન હોઈ શકે અને આત્મા કોઈ દિવસ સ્ત્રી પણ ન હોઈ શકે. એ તો બાહ્ય ભેદ છે. સંસારને ચલાવવા માટે ભગવાનના મંદિરના ગર્ભગૃહની બારે આ સંસારને ચલાવવા માટે સ્ત્રી અને પુરુષના ભેદ ઋષિ મુનિઓએ, સંતોએ અને પ્રભુએ આપણને બતાવ્યા. પણ એ ગર્ભગૃહનો ઉમરો વટી જાઓ ને, અંદર જતા રહો, પછી ત્યાં કોઈ સ્ત્રી પણ ન હોઈ શકે અને ત્યાં કોઈ પુરુષ પણ. એ બ્રહ્મ અને આપણે જીવાત્મા. વાત નીકળી છે તો યાદ આવી ગઈ, કહી દઉં. સમાજમાં થોડુંક એવું હાલે, આપણા ખાસ કરીને કચ્છ કાઠિયાવાડમાં મંદિરના મહાદેવના મંદિરમાં બહેનોને ન જવાય. આવું અરે કોણે હાંક્યું છે ખબર નથી. શંકરના મંદિરનો ઉમરો ન ઓળખ. અરે પણ તું ઉમરો નહીં ઓળખતો આ લાખ સોરાઈના ફેરામાં ફર્યા કરતો, બીજું કોણ? તું જો ઉમરો નહીં ઓળખ તો પછી મહાદેવના ધામમાં જઈશ ક્યાંથી? મનમાં આવા ખોટા વહેમ હોય તો કાઢી નાખજો. મહાદેવ તો આપણો બાપ છે અને એ તત્વ છે, એની આગળ આપણે આત્મા છીએ. પછી ત્યાં સ્ત્રી અને પુરુષના ભેદ આવ્યા ક્યાંથી? અને ભેદ જો તારા મનમાં હોય તો તું હજી ભગવત તત્વને ઓળખી જ નથી શક્યો. એ જો ઓળખાઈ જાય તો આ ભેદ ઓટોમેટિક નીકળી જાય. અને એટલા માટે જ ઉમરા ઓળંગવાના હોય છે. સમજાય એવી ભાષામાં કહું છું. પણ સમાજમાં આવા બધા તુક્કાઓ બહુ ચાલે છે. મને ને તમને ધર્મથી વિમુખ કરવા માટે ભગવાનના ભય બહુ દેખાડવામાં આવે છે. સમાજને સાવધાન કરવા માંગુ છું કે આવા ભયથી ક્યારે ભરમાશો નહીં. એ પરમાત્મા છે, મહાદેવ છે અને મહાદેવના પાસે તો બધાને જવાનો અધિકાર હોવો જોઈએ. ત્યાં વળી સ્ત્રી ને પુરુષના ભેદ લાવ્યો કોણ અને લાવનારો કોણ? ગોતવો જોઈએ. અને કોઈ આવું બતાવતો હોય તો એ પોતે જ ભરમાણો છે, પોતે જ ભૂલો પડેલો છે. અને ભૂલો પડેલો હોય એ આપણને રસ્તો બતાવી શકે ખરો? પોતે જ ભટકેલો હોય એ બીજાને રસ્તો બતાવી ન શકે. પરમાત્મા તત્વની સાથે ભાવ તત્વ જોડાય એને ગોપી તત્વ કહેવાય છે. ગોકુળમાં જે રહેતી હતી બધી જ ગોપીઓ છે, મન, વચન અને કર્મથી ભગવાનની સાથે જોડાયેલી છે. અને હું તમને કહું, તમે માની લો એવું પણ કોઈ કારણ નથી. એના પ્રમાણો મળ્યા છે.